હે નાથ મુજને મતિ શુદ્ધ દેજો, હૈયે સદા સેવક ભાવ રહેજો. છો શબ્દો મારા પણ આપ આવીને કહેજો, રાજી થઈ અક્ષર ભાવ દેજો, રાજી થઈ અક્ષર ભાવ દેજો. શ્રીમદ સદ્ગુણ શાનિનમ ચિદ ચિદે વ્યાપ્યમ ચદી વ્યાકૃતિમ, જીવે સાક્ષર મુક્ત કોટિ સુખદમ નેકાવતારાધિપમ. જ્ઞેયમ શ્રી પુરુષોત્તમમ મુનિવરે વેદાંતકીત્યમ વિભુ, તન્મૂળાક્ષરયુક્તમેવ સહજા નંદમ ચ વંદે સદા. કૃપા કરો મુજ ઉપરે સુખનિધિ સહજાનંદ, ગુણ તમારા ગાવવા બુદ્ધિ આપજો સુખ કંદ. ગુણ તમારા ગાવવા બુદ્ધિ આપજો સુખ કંદ. શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય. અક્ષર પુરુષોત્તમ મહારાજની જય. ગુણાતીતાનંદ સ્વામી મહારાજની જય. પ્રમુખ સ્વામી મહારાજની જય. પ્રગટ ગુરુ હરિ મહંત સ્વામી મહારાજની જય. સુરત અક્ષરધામ મહોત્સવની જય. દરેક દિવ્ય હરિભક્તોને જય સ્વામી નારાયણ. આજના રવિ સભાની અંદર જે પ્રવચનનો વિષય જે આપવામાં મને આવ્યો છે, આ પ્રવચનનો મુખ્ય વિષય પ્રાપ્તિનો વિચાર છે. હવે જ્યારે પણ આ પ્રાપ્તિનો વિચાર આપણે કાન દ્વારા સાંભળીએ છીએ ને, ત્યારે હવે તો આપણા કાન થાકી ગયા છે, પરંતુ હજી પણ આપણે એ પ્રાપ્તિનો વિચાર કર્યો નથી. આમ તો વર્ષ પૂર્વે જૂનાગઢની અંદર જ્યારે મહંત સ્વામી મહારાજે દરેક હરિભક્તોને પત્ર દ્વારા કહ્યું કે હવે તો પ્રાપ્તિને પ્રતીતિમાં પરિવર્તિત કરવાનો વારો છે, અને આપણને જે ભગવાન અને સંત મળ્યા છે તો એમના પ્રાપ્તિનો આપણે વિચાર કરીએ કે આપણને કેવા ભગવાન મળ્યા છે, કેવા સંત મળ્યા છે. દરરોજ 15 મિનિટ પ્રાપ્તિનો વિચાર કરીએ, અને આપણને તો હવે એ પણ ગોખાઈ ગયું છે કે 15 મિનિટ પ્રાપ્તિનો વિચાર કરીશું ને તો આપણને અક્ષરધામ જેવું સુખ આ છતાં દેહે મળશે. પરંતુ ખરેખર આ મુમુક્ષુ કે મારી કે આપણી સૌ કોઈ તરફ આપણે જો અંતરદ્રષ્ટિ થોડીક કરીએ ને, આપણી જાત સાથે વાત કરીએ ને, તો ખરેખર એક હૃદય ઉપર હાથ મૂકીને જોજો કે આપણે પ્રાપ્તિનો વિચાર શું આ 7 થી 8 કે 9 મહિના દરમિયાન 15 મિનિટ સુધી લાગટ તે 30 દિવસ કે 40 દિવસ કે 10 દિવસ કર્યો ખરા? તો જવાબ આવશે ના. તો જો ભગવાન અને સત્પુરુષને તો સુખ આપવું જ છે, પરંતુ ખરેખર આપણે એમની આજ્ઞાનું પાલન નથી કરતા એટલે આપણે સુખી થતા નથી. એટલે ખરેખર આ પ્રાપ્તિનો વિચાર અગત્યનો છે. હવે આપણને આજ્ઞા કરી એટલે આ 1 વર્ષ માટે આપણે પ્રાપ્તિનો વિચાર કે હવે જે 2-3 મહિના બાકી છે તો એમાં હું પ્રાપ્તિનો વિચાર કરીશ, એવું નહીં. પરંતુ શ્રીજી મહારાજે અખંડ સુખી રહેવાના, કારણ કે મહારાજ આપણને કોઈ 1 દિવસ કે 2 દિવસ એ સુખી કરવા માગતા નથી, પરંતુ અખંડ સુખી રહેવા માટે તેઓ ઉપાય દર્શાવે છે કે સાંખ્ય વિચાર, એ પછી પ્રાપ્તિનો વિચાર, રાજીપાનો વિચાર, આત્મવિચાર, કરતા હરતાપણાનો વિચાર. તો એમાંનો તે આ વિચારોમાંનો એક આ વિચાર એટલે કે પ્રાપ્તિનો વિચાર. અને મહંત સ્વામી મહારાજ પણ આપણને આ જ ઘૂંટાવે છે. તો આ 2-3 મહિના બાકી છે એટલા મહિના પૂરતું નહીં, પરંતુ આ તો આપણે જીવન પર્યંત સુધી આ વિચાર કરવાનો છે. અને આ વિચાર જે દ્રઢ કરશે એના જીવનની અંદર એ શાંતિ અવશ્ય પ્રાપ્ત થશે, કારણ કે આ સત્પુરુષના વાક્યો છે, આ સત્પુરુષના વચનો છે. તો આ વચનો આપણે પાલન કરીશું તો આજે આપણે ફરી વખત એ પ્રાપ્તિના વિચારને થોડોક આપણે ઘૂંટીએ. જેમ કોઈ KG1નો બાળક હોય તો એને કાંઈ 1 દિવસની અંદર એકડો આવડી નથી જવાનો, એ તો એકડો શીખવા માટે મહિના, 2 મહિના, 3 મહિનાનો પણ સમય લેશે. એમ આપણે આ પ્રાપ્તિનો વિચાર જો નથી કરતા તો આપણે આ રવિ સભાની અંદર આપણે સૌ કોઈ, મારે કે તમારે, આ પ્રાપ્તિનો વિચાર આપણે ફરી વખત દ્રઢ કરવાનો છે. અને એક વખત એવો એકડો ઘૂંટવાનો છે કે પછી એકડા પછી બગડો થાય, બગડા પછી તગડો થાય. બસ તેવી જ રીતે આપણે પણ આ પ્રાપ્તિના વિચારની અંદર જે લેવલ છે ને એ લેવલ સુધી આપણે પહોંચી શકીએ, જે આપણને સત્પુરુષ અને ભગવાન આપણની પરાકાષ્ઠા સુધી પહોંચાડે
ત્યાં સુધી પહોંચવાનું છે. તો આજે આપણે એક ગુણાતીતાનંદ સ્વામીની જ તે પ્રકરણ 1ની 163ની વાતનું પહેલાં વાંચન કરીએ અને ત્યારબાદ સમજવાનો પ્રયત્ન કરીએ કે કેવી આપણને પ્રાપ્તિ થઈ છે. અને આ પ્રવચન, આ રવિ સભા આપણા જીવનની અંદર એક નવી દિશા આપશે, એક નવો રસ્તો ચીંધશે. કારણ કે આજે રાઈટ ડિસિઝન ઇઝ મેક મેન પરફેક્ટ. માણસને સાચો નિર્ણય એ પૂર્ણતા તરફ પ્રેરે છે. તો આજે આપણે એવું નક્કર એવું કામ કરવાનું છે કે જે પછી કોઈ પણ ઇમારત આપણી હલાવી ન શકે એવા પાયા આજે મજબૂત નાખવાના છે આ રવિ સભાની અંદર. તો આપણે સૌપ્રથમ ગુણાતીતાનંદ સ્વામી શું કહે છે એની આપણે વાત કરીએ. સ્વામિનારાયણ હરે સ્વામીએ વાત કરી છે, અલભ્ય લાભ મળ્યો છે અને આત્યંતિક મુક્તિને પામ્યા છીએ. અને આજ તો સત્સંગની ભર જોવાની છે ને આજ તો શેરડીના સાંઠાનો વચલો ભાગ આપણને મળ્યો છે, તેમાં રસ ઘણો ને સુગમ પણ છે. તો જો અહીંયા ગુણાતીતાનંદ સ્વામી ખાલી 2 વાક્યોની અંદર આપણને એક પ્રાપ્તિનો એક મહિમા શીખવાડે છે. જો આમ તો ગુણાતીતાનંદ સ્વામીની આપણે વાતો જ્યારે પણ વાંચીએ ને ત્યારે ખરેખર એમના જીવનની અંદર એક પ્રકારે આપણને એક શાંતિ પ્રાપ્ત થાય અને આપણને એક નવો એક વિચાર આવે, આધ્યાત્મિક માર્ગે આપણે કંઈક પ્રગતિ કરી શકીએ ને એવા વિચારો આપણને પ્રાપ્ત થાય છે. શા માટે? કારણ એક જ તે કે કારણ કે એ મૂળ અક્ષર મૂર્તિ ગુણાતીતાનંદ સ્વામીએ જે ઉપદેશો આપ્યા છે ને, આ ઉપદેશોની એક સામાન્ય રીતના એક વિશેષતા એ રહેલી છે કે આમ ઊંડીને આમ આંખે વળગે ને એવી એક વિશેષતા છે. અને આ વિશેષતા આપણે અનુભવીએ છીએ કે જ્યારે પણ આપણે ગુણાતીતાનંદ સ્વામીની વાતો વાંચતા હોઈએ ત્યારે કંટાળો આવે જ નહીં. આ એક મુખ્ય વિશેષતા. બીજી એક વિશેષતા શું કે ગુણાતીતાનંદ સ્વામીએ વિવિધ દ્રષ્ટાંતો હોય કે પ્રસંગો હોય કે પૌરાણિક કથાઓ હોય કે કહેવતો હોય કે પછી શ્રીજી મહારાજના એ પ્રસંગો કે એમને એક બે વાક્યો લઈને એમને પોતાનું એક નિરૂપણ ઉમેરેલું છે. જો પોતે તો જ્ઞાન પ્રચુર હતા જ તે, પણ છતાં પણ એમને અત્યંત અને પાછું સંક્ષિપ્તની અંદર તેમને એ વાતો કરેલી છે. આજે લોકની અંદર જોઈએ ને તો વાતો કરતા તો બધાને આવડે. એક પ્રશ્નનો જવાબ આપણે કોઈક પાસેમાં મેળવીએ કે મારા જીવનની અંદર મને દુઃખ બહુ થાય છે અને મારા ધંધાની અંદર હું ખોટ જ તે માર જાય છે, ગમે એટલી મહેનત કરું, તો એ આપણને જવાબ આવશે પણ એટલું બધું ગોળ ગોળ ફેરવશે, એટલું બધું વિવરણ કરશે કે 1-2 કલાક તમને સમજાવશે તો ખરી, પણ છેલ્લે તમે અંતે ડિસિઝન નહીં લઈ શકો કે હવે મારે આમાં કરવું શું, આને મને સલાહ શું આપી. હવે જો આ કંઈ કામનું નહીં. તો આ પણ ગુણાતીતાનંદ સ્વામી જ્યારે પણ વાતો આપણે જોઈએ ને તો એ વિષયનું અકારણ લાંબુ વિવરણ કરે જ નહીં. આમ એટલે વાંચક જે હોય ને, સમજનાર હોય ને, એ તરત તે સમજી જાય એમની વાતો. બસ ટૂંકી અને ટચ, બીજી કાંઈ લપચપ નહીં. તો આવી વાતો ગુણાતીતાનંદ સ્વામીએ આવ કરેલી છે અને એટલે જ આપણને એમનું તે એક પ્રકારે સ્વામિનારાયણ સંપ્રદાયમાં એક સ્વામીની વાતો તરીકે આપણનું પ્રસિદ્ધ થયું છે. અને ઘણા બધા કથાકારો હોય કે પછી પ્રવચનકાર હોય કે વક્તા હોય કે પ્રવક્તા હોય, આ વાતનો એ સંદર્ભ લઈને આગળ પોતાની વાત રજૂ કરે છે. તો આટલી વિશેષતા વાતની અંદર જોવા મળે છે. જો ગુણાતીતાનંદ સ્વામી ત્યાં વાતની અંદર આપણને આ પ્રાપ્તિનો વિચારની વાત કરે છે અને જ્ઞાન આપવા માગે છે કે આપણને કેવી પ્રાપ્તિ થાય છે. હવે શરૂઆતની અંદર જ તે એમને 2 વિરોધાભાસી જણાતા શબ્દો અલભ્ય લાભ વાપર્યો છે. હવે અલભ્ય લાભ મળ્યો છે એટલે શું? તો એ મળી શકે એવું નથી, છતાં આપણને મળી ગયું છે. જો આપણી ખામી એ છે કે આપણને જે અલભ્ય લાભ મળ્યો છે એ દુર્લભ વસ્તુ પ્રાપ્ત થઈ છે અને આપણે ઓળખતા નથી. જો તમે બાળકને તમે 500ની નોટ આપો ને અને સામે તમે 2 રૂપિયાની ટોફી આપો કે ચોકલેટ આપો, તો એ 500ની નોટ નહીં લે પણ એ 2 રૂપિયાની એ ટોફી લેશે, ચોકલેટ લેશે. કેમ? એને જ્ઞાન નથી, એ ઓળખાણું નથી કે આ 500ની નોટમાં તો 200-250 ચોકલેટો આવશે, પણ એને તો કેમાં રસ છે, એને કેમાં કેની ઓળખાણ થઈ છે? એ ટોફીની અંદર, ચોકલેટની અંદર. બસ એમ આપણને જે આ પ્રાપ્તિ થઈ છે ને, આ પ્રાપ્તિને ખરેખર આપણે ઓળખતા નથી. અને નથી ઓળખતા એનું એક કારણ છે, કારણ કે આપણે નવરા આવીએ તો થાય ને. હવે આખા દિવસથી લઈને સાંજ સુધી તમે જુઓ કેટલી આપણે પ્રવૃત્તિ ધંધાકીય કરીએ,
પછી પારિવારિક કરીએ, આધ્યાત્મિક રીતે તો થોડોક સમય આપણે કાઢતા હશું સત્સંગી શિવી એટલે, પરંતુ મોસ્ટ ઓફ આપણી પ્રવૃત્તિ કાં પછી ફોનની અંદર, ટીવીની અંદર પણ હોઈ શકે. તો આપણે આખા દિવસ દરમિયાન આપણે વ્યસ્ત શેડ્યુલની અંદર એ આપણને જે મળ્યું છે ને એ ખરેખર ઓળખાતું નથી. અને વાત કેવી છે તો યોગીજી મહારાજ તો ઘણી વખત એમની બોધ કથામાં કહેતા અને પ્રવચનની અંદર પણ આ દ્રષ્ટાંત આપણે સાંભળ્યું હશે. ફરી વખત આપણે સાંભળીએ. શા માટે? કારણ કે એક વખત આ દ્રષ્ટાંત આપણા મગજની અંદર, અંતરની અંદર બેસી જવું પડે, તો જ આપણને ખબર પડે કે વાસ્તવિક આપણે ભૂલ શું કરી રહ્યા છીએ. ખરેખર તો છે ને આ તેલ પળીના વ્યાપારમાંથી આપણે નવરા થતા નથી. એક છે ને ગામની અંદર એક વેપારી હતો. હવે આ ગામની અંદર પરિસ્થિતિ કેવી, તો ગામની અંદર કોઈ પણ પ્રકારની દુકાન નહીં, અને આ વેપારીની દુકાન એ પણ કેવી, તેલ પળીની દુકાન. એટલે બધાને તેલ આપે, અમુક 20નું લે, અમુક 30નું લે, અને એ ગામની અંદર બીજી કઈ દુકાન નહીં, એટલે આને ગરાગી પણ એટલી બધી, એટલે લાંબી લાઈન હોય. અને આ સવારથી લઈને સાંજ સુધી બધાને આવી રીતે તેલ જોખીને આપે ને પૈસાનો હિસાબ કરે, એટલે નવરો ન રહે. હવે એમાંથી એક મહાત્મા હતા, બીજા ગામની અંદર રહેતા હશે, પોતે તપ તો કર્યું હતું, પણ પછી એમને ફરી વખત ઈચ્છા થઈ કે મારે તપ કરવા જવું છે. એટલે આ ગામમાં જ પસાર થાય છે, અને આ વેપારીને જોવે છે, અને આ જે ગરાગી હતી એ પણ જોઈ. અને આ મહાત્માને એક દયા આવે છે કે આને કેટલો વેપારી આ દારિદ્ર છે, આની દુકાન તો જોવો કેટલી સામાન્ય છે, અને કેવો ધંધો કરે છે. તો ચાલો ને આને અમીર બનાવીએ. તો મારી પાસે જે પારસમણી છે અમથું તે મારે અત્યારે તપ કરવા જવાનું છે પર્વતોની અંદર, તો ત્યાં કોઈક પશુઓ લઈ જશે, કોઈક ચોર કે ડાકુ હશે, આ પારસમણી લૂંટી જશે. તો એની કરતાં બેટર છે કે હું આ વેપારીને તે પારસમણી સાચવવા દઈ દઉં, અને પછી 6 મહિના પછી પાછો આવું તો ત્યારે ફરી વખત હું પારસમણી લઈ લઈશ. એટલે આ વિચારથી છે ને આ વેપારી પાસે જાય છે. પણ વેપારી તો એટલો બધો વ્યસ્ત હતો એટલે કાંઈ બહુ ધ્યાન ન આપ્યું. પરંતુ આ પારસમણીની એક વિશેષતા છે. હવે વિશેષતા કઈ, તો જેમાં સતયુગ ને દ્વાપર ને ત્રેતાની અંદર આપણને પણ ખબર છે, શાસ્ત્રોની અંદર પણ લખ્યું છે, કલ્પ વૃક્ષ હતા. અને આવા બધા ચમત્કારો ત્યારે સર્જાતા હતા. આમ તો ત્યારે આપણે જોઈએ ને તો હજારો વર્ષના છે ને આયુષ્યો હતા, પરંતુ આયુષ્યની અંદર પાછા 100 વર્ષના ખાટલા પણ હોય. કેમ અત્યારે 2, 5, 10 વર્ષ હોય, છેલ્લી અંતિમ અવસ્થા હોય કોઈક બુઝુર્ગ તમે વ્યક્તિની, વૃદ્ધની, તો એ 2, 5 વર્ષ ખાટલામાં રહે ને પછી એનું મૃત્યુ થાય. તો એ સમય પાછા 100 વર્ષ તમારે આવી રીતે રીબાવાનું. તો અત્યારે ભગવાને સુગમ કેવું કરી દીધું, 50, 60, 70 વર્ષનું જીવન. બસ યુવાની તમે જુઓ તો 15, 17 વર્ષની તમને યુવાની આપે, છેલ્લું ગટપણ તો 15, 20 વર્ષનું ગટપણ, અને છેલ્લે 2, 5 વર્ષની અંદર રામ બોલો ભાઈ રામ. આટલું સુગમ ભગવાને કરી દીધું. જો મોક્ષ આપણને છે ને આમ થોડાક ક્ષણોની અંદર મળે એમ છે, પરંતુ આ અભાગ્ય જીવ કેવો છે કે ખરેખર તો છે ને આપણે અભાગ્ય જ કહેવાય, કે આપણને જે મળ્યું છે એનો આપણે ઉપયોગ નથી કરતા, એમ નામ વયું જાય છે. બસ આ પૈસા કમાવામાં, ધન ભેગું કરવામાં, છોકરાઓ મોટા થઈને શું કરશે એમની માટે સંપત્તિ ભેગી કરવાના. અમુક તો એવા જ છે કે હે ને સંપત્તિ આગળની પેઢીને શું થશે ને એમાં જ તે પોતાનો વર્તમાન કાળ બગાડે છે. કામમાંથી જ પોતે નવરા નથી થતા, તો પત્નીને સમય ન આપી શકે, બાળકોને સમય ન આપી શકે, પછી ઘરના પ્રશ્નો થાય. ખરેખર છે ને આપણે આધ્યાત્મિક માર્ગે આગળ વધવા માટે આપણે આગળ વધવાનું છે. 50, 60, 70 વર્ષનું જીવન છે. આ જીવનની અંદર આપણે મોક્ષ માર્ગે જેટલી આપણી ગતિ થશે ને એટલી આપણે આગળ વધીશું. અને ખરેખર તો આપણો મેન ઉદ્દેશ તો આત્યંતિક કલ્યાણ કરવાનો જ છે. અને જો આપણે આ સંત સમાગમથી કરશું તો થવાનું જ છે. કારણ કે સંત સમાગમ કીજીએ હો નિષદીન, સંત સમાગમ કીજીએ. તો સંતોનો સમાગમ કરીશું ને તો ખરેખર આપણું કલ્યાણ થવાનું છે, એમાં કોઈ પણ પ્રકારની શંકા રાખવાની જરૂર નથી. એટલે અહીંયા તો છે ને આ જે પોતે મહાત્મા હોય છે એને વેપારીને કહે છે કે આ પારસમણી છે, આ તું લોઢાને અડાડીશ ને તો સોનું થઈ જશે. પરંતુ કામમાં એટલો બધો વ્યસ્ત હતો તો એને કંઈ બહુ મહાત્માની વાતમાં ધ્યાન આપ્યું નહીં. એટલે મહાત્માએ કીધું કે હું ક્યાં પારસમણી મૂકું? ત્યારે ઓલો વેપારી કહે કે જો અંદર ગોડાઉનની અંદર એક ગોખલો છે, ત્યાં ગોખલામાં મૂકી દો, એ સહી સલામત રાખીશ. એટલે મહાત્માને તો એમ થયું કે આને બધું સાંભળ્યું છે અને અત્યારે આની પાસે સમય નથી,
એટલે અહીંયા મૂકવાનું કહે છે. એટલે મહાત્માએ શાંતિથી ત્યાં ગોખલામ કીધું, ત્યાં મૂકી દીધું. અને પછી તો મહાત્મા જાય છે તપ કરવા માટે. 6 મહિના પસાર થઈ જાય છે. 6 મહિના બાદ ફરી વખત આ ગામની અંદર પસાર થાય છે અને એમને વિચાર આવ્યો કે મેં તો આ વેપારીને પારસમણી અહીં સાચવવા આપેલી છે, એટલે હવે તો એ પૈસાવાળો થઈ ગયો હશે, પોતે સુખી થઈ ગયો હશે અને કેટલો મોટો ધંધો વ્યવસાય કરતો હશે, બંગલો પણ બની ગયો હશે અને સુખ સમૃદ્ધિના ઢગલા હશે. આવો વિચાર મહાત્માએ કર્યો અને રાજી થતા થતા એ જાય છે પોતે વેપારીની દુકાન પાસે. તો એ 6 મહિના જૂની વ્યવસ્થા, તેલ પળીનો ધંધો, લાંબી લાઈન ગ્રાહકોની, તેલ વેચે, પૈસા લે, આવી રીતના તે નવરો ન રહે. એટલે મહાત્માને આશ્ચર્ય થયો કે આ મેં આને 6 મહિના સુધી પારસમણી વાપરવા દીધી અને હજી આનો ઉપયોગ નથી કર્યો. અને મહાત્મા તો ધીમે ધીમે એની પાસે જાય, દુઃખી મન સાથે જાય અને એને કહે છે કે તું અહીંયા આવ્યો, પણ ઓલો કે મારે સમય નથી, મારે તેલ દેવાનું છે, આમને જો ઘરે બપોર લાડવા બનાવવાના છે, એક તું ઘડીક અહીંયા 5 મિનિટ મારી પાસે આવ્યો, મારે અગત્યનું કામ છે, એના કરતાં પણ વિશેષ કામ છે. એટલે ઓલો વેપારમાંથી થોડોક સમય કાઢીને પોતે આવે છે મહાત્મા પાસે અને મહાત્માને કહે છે કે બોલો શું કામ છે, જલ્દી કયો. એ કહે કે મેં તને ઓલી પારસમણી આપી, કે તમે જે આપ્યું ને એ સહી સલામતી ગોખલાની અંદર એમ નામ છે, હું એને અડ્યો પણ નથી. અને મહાત્માને તો આમ ઘાસકો થઈ ગયો, ઓહો, આશ્ચર્ય થઈ ગયું, હજી એમ નામ રહેવા દીધું. અને પારસમણી એને ગોખલામાં લીધી અને મહાત્માએ કીધું કે હવે તું છે ને મને દુકાનમાંથી કોઈક એવું લોઢું આપ, ખીલ્લી આપ, લોખંડનો ટુકડો આપ. એટલે ઓલા વેપારીએ એક ખીલ્લી આપી અને મહાત્માએ તો હાથમાં પારસમણી અને ખીલ્લી આમ અડાડી અને એ લોઢામાંથી સોનું થઈ ગયું. ઓલો વેપારી આશ્ચર્ય થયો કે ઓહો, આ તો પારસમણી તમે લોઢા સોનું થઈ જાય. અને આશ્ચર્ય સાથે એ મહાત્માને શું કીધું, મને 1 દિવસ માટે આપો ને. તે એક નહીં, હવે એ થાય નહીં. એક દિવસ નહીં તો પછી 1 કલાક માટે જ આપો નહીં, એમ પણ નહીં થાય. 1 મિનિટ માટે જ આપો નહીં, હવે સમય વહી ગયો. એટલે એના મનમાં શું વિચાર હતો કે ઘરે જે છે ને લોખંડનો જે દરવાજો છે ને ત્યાં અડાડીને પાછો આવતો રહો એમ છે ને. પણ છતાં મહાત્માએ કીધું કે હવે એ સમય વહી ગયો. બસ આ દ્રષ્ટાંત ઉપરથી આપણને એટલું જ ખ્યાલ આવે કે ખરેખર આપણને આ દુર્લભો, ભાગવતની અંદર તો એવું કીધું છે, દુર્લભો મનુષ્ય દેહો, દુર્લભ એવો આ મનુષ્ય દેહ મળ્યો છે. અને આપણે આ શું કરવી છે, આ કામમાં, ક્રોધમાં, લોભમાં, આ ધન ભેગું કરવામાં, બૈરા છોકરામાં આપણે આ સમય બગાડવી છે. આ દેહનો આપણે ઉપયોગ શું કરવી છે, તો આમાં જ તો ઉપયોગ કરવી છે. એટલે જ તે જે કરવાનું છે એ થતું નથી અને જે ન કરવાનું એ થાય છે. એટલે આ મનુષ્ય દેહે કરીને ન થાય તેવું શું છે, એ મહારાજ તો કહે છે કે અભ્યાસ કરજો, પણ આધ્યાત્મિક માર્ગે આપણે અભ્યાસ કરતા નથી, એ વિચાર જ નથી કરતા. આખા દિવસની અંદર આપણે એટલું બધું પ્રવૃત્તિની અંદર આપણે કાર્ય કરવી છીએ કે ભગવાન સામે આપણી દ્રષ્ટિ નથી જતી. એક આપણને 24 કલાકમાં એક વિચાર નથી આવતો કે આપણે ભગવાન માટે શું કરવી છીએ અને અત્યારે પણ શું કરી રહ્યા છીએ. ખરેખર જ્યારે આમ તો છે ને ભજનોની અંદર તમે સાંભળ્યું હશે કે તારી એક જાય પડે લાખની, તું તો માળા રે જપી લે ઘનશ્યામની. ભલે ઘનશ્યામ કે સીતારામ કે બાપા સીતારામ જે તે આપણે ઈષ્ટદેવ ભગવાનને માનતા હોય, પણ આપણી એક પળ આપણે એવી રીતે જાય છે. પણ જો એનો ઉપયોગ ન કરીએ તો ખરેખર આપણે આ મનુષ્ય દેહનો સાચો ઉપયોગ કરાતો નથી. સચ્ચિદાનંદ સ્વામી આ વાતની અંદર આપણને એ મુજબ કહે છે કે આપણને કેવો લાભ મળ્યો છે, તો અલભ્ય લાભ પામી ચૂક્યા છે. એટલે કે આપણને દુર્લભ પ્રાપ્તિ થઈ છે, તો આપણે છે ને ચૂકી ન જઈએ ને એનું આપણે નિત્ય અનુસંધાન રાખવાનું છે. કારણ કે આપણને પરબ્રહ્મ પુરુષોત્તમ નારાયણ અને અક્ષરબ્રહ્મ ગુણાતીતાનંદ સ્વામીની પ્રાપ્તિ થઈ છે. અને આ પ્રાપ્તિ આપણને સંસારમાં એ ગમે એટલા દુઃખો ન હોય, આ દુઃખો વચ્ચે પણ આપણને સુખી કરે છે. અને પાછું આપણને એક આત્યંતિક મુક્તિનો પણ અનુભવ કરાવે ને એવી આપણને પ્રાપ્તિ થઈ છે. જો ખરેખર આપણી પાસે જે છે ને એને આપણે માણવાનું છે. એટલે જ મહંત સ્વામી મહારાજે કહ્યું છે ને કે પ્રાપ્તિને પ્રતીતિમાં પરિવર્તિત કરો. પ્રશ્ન ત્યાં જ આવે છે કે આપણે પ્રતીતિમાં પરિવર્તિત કરવાનો પ્રયાસ નથી કરતા. હું કે તમે ભૂલો શું કરવી છે કે આખા દિવસ દરમિયાન આપણે એટલું વ્યસ્ત કામ કરીએ છીએ આપણી પ્રવૃત્તિની અંદર, તો જે આપણને મહંત સ્વામીમાં જે આજ્ઞા કરે છે ને
એ આજ્ઞા હકીકતની અંદર આપણે સમજતા નથી. તો ખરેખર આપણે સમજવા માટે એક અનિવાર્ય બાબત છે વિશ્વાસ. વિશ્વાસથી વહાણ તરે છે. આવું તો આપણે સાંભળ્યું હશે. કોઈ પણ સંબંધો પણ ટકવા માટે જરૂરી છે વિશ્વાસ. ટ્રસ્ટ કેટલો છે, એ પતિ પત્ની વચ્ચેનો વિશ્વાસ કેટલો છે. બસ વિશ્વાસને લીધે જ તો કાર્ય થાય છે. તો પ્રાપ્તિ સમજવા માટે આપણને સત્પુરુષ અને ભગવાન સ્વામિનારાયણ ગુણાતીત ગુરુ પરંપરાના વચનોમાં વિશ્વાસ રાખવાનો છે. મહંત સ્વામી મહારાજ જ્યારે જ્ઞાનપુરમાં તારીખ 10 થી 19/5/2020 દરમિયાન એ પોતાના ભક્તોને આમ પ્રાપ્તિની વાત સમજાવતા એમણે નિર્ધાર કર્યો કે સ્વામીશ્રી રોજ એક કાગળ કલમ લઈને પ્રાપ્તિ સંબંધી છે ને પ્રિય ભક્તોને લખતા, અને મહારાજ સ્વામી એ જ પ્રાપ્તિ અને આવું મથાળું આપે, અને સાથે સાથે 1-2 પાનાનો નહીં પણ 12 પાનાનો સ્વામીશ્રીએ પત્ર લખ્યો. એમાં સ્વામીશ્રીએ લખ્યું કે આ પ્રાપ્તિને સમજવા માટે, આપણે અનુભવવા માટે કેવળ વિશ્વાસ જ કામ આવે. કારણ કે આપણને જે મહારાજ, જે ભગવાન સ્વામિનારાયણ અને જે ગુણાતીત ગુરુ પરંપરા મળી છે, એમના વચનોમાં આપણે વિશ્વાસ રાખવાનો છે. જેટલો આપણે વિશ્વાસ રાખીશું, કારણ કે આ પુરુષો કાંઈ જૂઠું નથી બોલતા, અને એમનું કોઈ એવું જૂઠું બોલવાનું કોઈ કારણ નથી, અને એમને આપણી પાસે કાંઈ જોઈતું પણ નથી. એ તો આપવા માટે જ બેઠા છે. એ કૃપા કરીને પોતાનું સ્વરૂપ સમજાવ્યું છે, અને એને પરમ આપણે સત્ય માનવાનું છે. જો આ મહંત સ્વામી મહારાજ આ 12 પાનાની અંદર આ અગત્યની વાત આપણને સમજાવવા માગે છે, કારણ કે સમજવા માટે જરૂરી છે વિશ્વાસ. અને ખરેખર આપણને પ્રમુખ સ્વામી મહારાજ અને મહંત સ્વામી મહારાજનું જો જીવનનું જો થોડુંક નજીકથી જોયું હશે ને, તો એમના પ્રસંગો પણ સાંભળ્યા હશે ને, તો ખરેખર તેઓ અતિ શુદ્ધ પુરુષ છે. પ્રમુખ સ્વામી મહારાજ તો 96 વર્ષ સુધી, આમ તો સત્પુરુષ ક્યારેય પૃથ્વી પરથી જતા નથી, એ મહંત સ્વામી મહારાજના રૂપે આપને પ્રગટ મળ્યા છે અત્યારે, પરંતુ ખરેખર એમના પ્રસંગો ઉપરથી આપણને ખ્યાલ આવે કે એમને કોઈ પણ પ્રકારનો, એમને એક પ્રકારનો લાભ આપણી પાસેથી મેળવી લેવો એવી કોઈ પણ પ્રકારની ઈર્ષા પણ નથી, અને કોઈ પણ પ્રકારનું એમને બધાય હરિભક્તોને કલ્યાણ કરવું છે ને આજ એમનો હેતુ છે. અને અહિત કરવાનો તો એમનો વિચાર ક્યારેય કર્યો નથી કોઈનો. અરે એમનું કોઈ કે અપમાન કર્યું હોય, તિરસ્કાર કર્યો હોય, જેમ તેમ બોલ્યા હોય, છતાં આ પુરુષો સાંભળે છે. કારણ કે કેમ? કારણ કે સામેવાળા જીવમાં સત્સંગના દ્રઢ પાયો થાય ને, આ એમનો મુખ્ય હેતુ સમાયેલો છે. એમને ભગવાનનો સાક્ષાત્કાર કર્યો છે, અને આપણને પણ અક્ષરધામમાં લઈ જવા માટે આવ્યા છે. એટલે આપણે એમના વચનમાં વિશ્વાસ રાખવાનો છે. જેટલો પણ વિશ્વાસ રાખીશું એટલું કાર્ય થશે. જૂનાગઢમાં એક સંતે ગમ્મત કરતા મહંત સ્વામી મહારાજને પૂછ્યું કે હું તો છે ને 5 તીર્થનો ભૌમ્યો છું, અને આ બીજા જે સંતો રહ્યા તો જંગલના ભૌમ્યા છે, તો આપ ક્યાંના ભૌમ્યા છો? એટલે સ્વામીશ્રીએ ત્યારે મહંત સ્વામી મહારાજે જણાવ્યું કે હું તો અક્ષરધામનો ભૌમ્યો છું. તો જો મહંત સ્વામી મહારાજ એ અક્ષરધામનો રસ્તો છે ને ત્રાદશ્ય જુએ પણ છે, અને આપણને એ રસ્તે ચઢાવવા અને વધાવવા માટે છે ને પોતે પ્રયત્ન પણ કરે છે. અને જેમ જેમ આપણે ચઢીશું ને, એ મહંત સ્વામી મહારાજ જ આપણો હાથ પકડીને આપણને ચઢાવશે અને વધારશે આપણા સત્સંગના પાયા. એ આત્યંતિક કલ્યાણ, એ મોક્ષની વાતો, એ આધ્યાત્મિક વાતો. તો ખરેખર એમના વચનોમાં વિશ્વાસ રાખીને આપણે આગળ ડગલા ભરવાના છે. કારણ કે શિષ્ય સાચો કોને કહેવાય? તો ગુરુની આજ્ઞાનું પાલન કરે, યથાર્થ રીતે અક્ષરશ જે આજ્ઞા કરે ને, એ નિયમો બાંધે ને, એ નિયમો પ્રમાણે, આજ્ઞા પ્રમાણે પોતાનું જીવન વ્યતીત કરે. શ્રીજી મહારાજે પણ વચનામૃત ગઢડા પ્રથમના 67માં વચનામૃતમાં કીધું છે કે કોઈક સત્પુરુષ છે ને, તો એને તો આ લોકના સુખ તો પ્રીતિ જ નથી. પરલોક જે ભગવાનનું ધામ અને ભગવાનની મૂર્તિ, એને વિશે વાસના છે, અને જેનો સંગ કરે તેનું પણ એવી જ જાતનું હિત કરે છે કે આ મારો સંગી છે, તેને સંસારની વાસના તૂટી જાય ને ભગવાનની વિશે પ્રીતિ થાય ને તો ઘણું બધું સારું છે. તો જો અહીંયા શ્રીજી મહારાજ પણ આપણને એક અરીસો સમાન વાતો કરે છે કે અહીંયા તમને જે સત્પુરુષ કે સંત મળ્યા છે ને, એમને કોઈ પણ પ્રકારના વિષયો પ્રત્યે, જો પંચ વર્તમાન તો છે, પણ સર્વ કળા કોવિદ પણ છે, સર્વગુણ સંપન્ન પણ જોવા મળે છે, પરંતુ એમને કોઈ પણ જાતનું અહીંયાથી કાંઈ એમને પ્રીતિ નથી. બસ એ તો પરલોકમાં ભગવાનનું ધામ અને ભગવાનની મૂર્તિમાં તેમની વાસના છે. એ જ ખરેખર એ આનંદ પ્રાપ્ત કરે છે. એટલે જો પ્રમુખ સ્વામી મહારાજને, મહંત સ્વામી મહારાજના જીવનમાં
એવા પ્રશ્નો બન્યા હોય ને તો આ પ્રશ્નોમાં તેઓ સ્થિર રહી શક્યા છે. સ્થિર રહેવાનું મુખ્ય કારણ શું? કારણ કે એમને આ કોઈ લોકના પ્રશ્નોમાં પ્રીતિ છે જ નહીં. એ સારું થાય કે નરસું થાય, એ જય થાય કે પરાજય થાય, સુખ આવે કે દુઃખ આવે, એ દૈહિક પ્રશ્નો આવે કે આધ્યાત્મિક કંઈક પ્રશ્નો આવે, આ દરેકમાં તેઓ સ્થિત પ્રજ્ઞ છે. શા માટે? કારણ કે એમને આ સંસારની અંદર કોઈ પ્રશ્નોની અંદર એટલી બધી પ્રીતિ જ નથી. તો અહીંયા જો મહારાજે પણ વચનામૃતની અંદર એક સત્પુરુષની એક જીવન ભાવના કહી છે. અને આ જીવન ભાવના આપણને મહંત સ્વામી મહારાજ રૂપે આપણે અત્યારે જોઈ પણ શકીએ છીએ. તારીખ 11/10/2017 રોજ જ્યારે લંડનની અંદર મહંત સ્વામી મહારાજ બિરાજમાન હતા, એટલે સ્વામી તો આરામ માટે પધાર્યા. એમાં ત્યાં ત્રિપાઈ પર પડેલી એક છે નવી ટોર્ચ એમને હાથમાં લીધી અને સ્વિચ શરૂ કરી અને ત્યાં બેઠા બેઠા તે જે દર્શનાર્થીઓ આવ્યા હોય એમાં આમ પ્રકાશ પાથરતા અને પછી તો ટોર્ચ બાજુ મૂકી દીધી. એટલે બાજુમાં એક સેવક સંત હતા ને એમને આ લીલા જોઈ એટલે તરત મહંત સ્વામી મહારાજને પ્રશ્ન પૂછ્યો કે તમે આ કયા વિચારથી આપે બધા ઉપર ટોર્ચથી પ્રકાશ પાથર્યો? એટલે ત્યારે સ્વામીશ્રીના જીવનની અંદર કેવી ભાવના હતી અને એમને શબ્દો કહ્યા કે અમારે તો અખંડ વિચાર હોય કે બધા બ્રહ્મરૂપ થાય. નીલકંઠ વાણીની રોજ અમે પ્રદક્ષિણા કરવી છીએ કે ત્યારે બધા બ્રહ્મરૂપ થાય એવો હું વિચાર રાખું છું. તો ખરેખર તમે જુઓ કે સત્પુરુષ કેવી એમની ભાવના છે. જો બીજાના માટે એ તેઓ ઉત્કૃષ્ટ થાય ને એવા એમના પ્રયત્નો છે. બધા બ્રહ્મરૂપ થાય અને આત્યંતિક કલ્યાણ થાય ને એ એમનો મુખ્ય ઉદ્દેશ છે. તો આ સ્વામીશ્રીની એક હૃદયની એક ભાવના છે, એ આપણે બ્રહ્મરૂપ થઈએ. એના માટે જો આપણે આ લોકની અંદર આવ્યા છીએ તો એમની સર્વ ક્રિયા હોય, વિચરણ હોય કે પધરામણી હોય કે પત્ર વ્યવહાર હોય કે કથા વાર્તા હોય, એ દરેકની અંદર આપણે એ ભાવના રાખવાની છે. અને આ ભાવના જેટલી પણ વિશેષ વધશે પછી કથા વાર્તા કરતા હોય એ દરેક ક્રિયા એમની છે ને એ ખરેખર એ બ્રહ્મરૂપ આપણે થઈએ ને એ માટેની જ છે. એ આપણે એમની પાસે કોઈ અંગત સ્વાર્થ કોઈ આપણી પાસે નથી રાખતા. એ બ્રહ્મરૂપ કરવાનું તાન છે ને એમને છે. અને એમના વચનમાં જો આપણે દ્રઢ વિશ્વાસ રાખીશું, એ ફરજિયાત રાખવો જ પડશે, કારણ કે એમને કોઈ બીજો આપણી પાસે સ્વાર્થ છે જ નહીં. તો ખરેખર આપણને જે પ્રાપ્તિનો વિચાર કહે છે, આ પ્રાપ્તિના વિચાર ઉપર આપણે આગળ વધવાનું છે. જો આપણને સ્વામીશ્રી શું જણાવે છે તો મહંત સ્વામી મહારાજે નૈનપુરમાં જ્યારે પ્રાપ્તિ અંગે જે વાતો કરી એમાંથી તે આપણે થોડાક મુદ્દાઓની વાત કરીએ તો પહેલાં જ તેઓ લખે છે કે શ્રીજી મહારાજ સર્વોપરી ભગવાન છે. બીજું ગુણાતીતાનંદ સ્વામી એ અક્ષર બ્રહ્મ છે અને પ્રગટ સત્પુરુષ મોક્ષનું દ્વાર છે અને સત્પુરુષ દ્વારા મહારાજ સદાય પ્રગટ છે. તો જો આપણી ગુણાતીત ગુરુ પરંપરા એ આપણને જે પ્રાપ્તિની વાત રહીને એ ઘણી વખત અનેક પ્રસંગોની અંદર આપણને જોવા મળી છે. અને જો આ પ્રાપ્તિને આપણે જો પ્રતીતિમાં ન ફેરવીએ તો ખરેખર આપણને વચનમાં વિશ્વાસ નથી ને એવું કહી શકીએ. અને આ ગુણાતીત ગુરુ પરંપરાની અંદર પણ આપણી આ ઉપાસના જ છે ને કે શ્રીજી મહારાજ સર્વોપરી ભગવાન, ગુણાતીતાનંદ મૂળ અક્ષર છે અને પ્રગટ સત્પુરુષ મોક્ષનું દ્વાર, BAPS અસ્મિતા. તો આ ઉપાસનાની વાત છે. જેમ અક્ષરધામમાં જવા માટે મહારાજે અને ગુણાતીત ગુરુ પરંપરા આપણને ઘણી વખત કહે છે કે આજ્ઞા અને ઉપાસના દ્રઢ કરીને રાખજો. જો આજ્ઞા અને ઉપાસના દ્રઢ હશે તો અક્ષરધામમાં જઈ શકશો. એટલે ઉપાસના જો નહીં હોય ને આજ્ઞા હશે તો ખરેખર એક પાંખે કોઈ પક્ષી ઉડી ન શકે એમ આપણે પણ ઉડી શકીએ નહીં. સન 1938ની તે એક વાત છે કે બ્રહ્મ સ્વરૂપ શાસ્ત્રીજી મહારાજની આજ્ઞાથી આફ્રિકામાં હરમાનભાઈ પટેલ એ મુમુક્ષુઓને છે ને કથા વાર્તા કરે અને સત્સંગમાં જોડતા, એવી સેવા કરતા. એટલે એમાં થોડાક જૂના જે સંપ્રદાયના સત્સંગીઓ હોય એ બધી વાતો સાંભળતા. એટલે એકવાર છે ને મોક્ષ માર્ગમાં અક્ષર બ્રહ્મ કેવી રીતે અનિવાર્ય છે ને અને ગુણાતીતાનંદ સ્વામી જ કેમ અક્ષર બ્રહ્મ શા માટે, તેવી ચર્ચા નીકળી. એટલે આ અંગેનું થોડુંક માર્ગદર્શન આ હરમાનભાઈ મેળવવા માગતા હતા. એટલે એ હરિભક્તોએ શાસ્ત્રી મહારાજને પત્ર લખ્યો. એટલે શાસ્ત્રીજી મહારાજે તો ખાન પ્રદેશથી પ્રત્યુત્તરમાં એક આફ્રિકાના મંડળને દસ્તાવેજ સમો એક પત્ર લખ્યો અને 7/12/1938નો એ દિવસ અને લખાયેલા પત્રની અંદર મુખ્ય વાત શું હતી કે મુખ્ય વાતની અંદર શાસ્ત્રીજી મહારાજે લખેલું કે ખાસ મારો વિશ્વાસ હોય ને હું સાચા બોલો પ્રામાણિક પુરુષ હોઉં એમ માનતા હોય ને
તો ઉપરની વાત સાચી માની ખરા અંતકરણથી ગુણાતીતાનંદ સ્વામી અનાદિ અક્ષર છે એ વાતની નિષ્ઠા કરશો ને શ્રીજી મહારાજ પૂર્ણ પુરુષોત્તમ ભગવાન છે તે ખચિત માનજો ને પ્રાગજી ભગત પરમ એકાંતિક સત્પુરુષ છે ને સ્વામીના કૃપા પાત્ર છે એમ જાણશો. આવું શાસ્ત્રીજી મહારાજે પત્રની અંદર છેલ્લે લખ્યું. તો ખરેખર આપણને એમના વચનની અંદર વિશ્વાસ રાખવાનો છે અને વિશ્વાસ હશે ને તો આ પ્રાપ્તિ આપણે માણી શકીશું, તો જ આપણે સુખ માણી શકીશું. પ્રમુખ સ્વામી મહારાજે પણ અનેક પ્રસંગોની અંદર ગુણાતીતાનંદ મૂળ અક્ષર સહજાનંદ એક પરમેશ્વર આ વાતને એમને દ્રઢાવી છે. આપણે જો ભાગ્યશાળી શા માટે છીએ કે આપણને સદા માયાથી પર રહેનારા અક્ષર પુરુષોત્તમ મહારાજ આપણને સત્પુરુષ દ્વારા પ્રગટ મળ્યા છે. અને મહંત સ્વામી મહારાજના એ રોમે રોમની અંદર શ્રીજી મહારાજ બિરાજમાન છે. એમણે શ્રીજી મહારાજની સમ્યકપણે એમને ધારણ કર્યા છે અને તેઓ જ સાક્ષાત શ્રીજી મહારાજનું સ્વરૂપ છે. એટલે જ નિષ્કાળાનંદ સ્વામીએ ગાયું છે ને કે ધન્ય ધન્ય એ સંત સુજાણને જેનું ઉલટી પલટ્યું આપ સંત તે સ્વયં હરી. તો ખરેખર જે આપણને સંત મળ્યા છે એ સ્વયં હરિ છે, એટલે ભગવાન છે. સુરતમાં જ્યારે અડાજણ મંદિરે મહંત સ્વામી મહારાજ પોતાના કક્ષમાં બેસીને પત્ર લેખન કરતા હતા અને પત્ર લેખન બાદ સામે નીલકંઠ વર્ણીની 2 મૂર્તિઓ હતી. એટલે મૂર્તિઓના દર્શન કરતા હાથ જોડી સ્વામીશ્રીએ કીધું કે મૂર્તિઓ બહુ ફાઇન છે, એટલે બહુ સારી છે. એટલે સેવક સંતે કીધું કે આ નીલકંઠ વર્ણીની મૂર્તિ રહીને આ મૂર્તિમાં સ્વામીશ્રી તરફ અંગુલી નિર્દેશ કરીને કંઈક ફેર છે. એટલે સ્વામીશ્રીએ કીધું કે એ નીલકંઠ વર્ણી સાક્ષાત ભગવાન છે અને આ પોતે સ્વરૂપ છે. તો વિચાર કરો કે ખરેખર એ આપણને એવા થોડાક પ્રસંગો ઉપરથી આપણને ખ્યાલ આવી જાય કે સત્પુરુષ આપણને કંઈક સમજાવવા માગે છે. મહંત સ્વામી મહારાજ પર એક ભક્તનો અમેરિકાથી પત્ર આવેલો. આવી ભક્તે પત્રમાં શું પૂછેલું કે આપની તાત્વિક ઓળખાણ એક શબ્દમાં આપવી હોય તો ક્યાં શબ્દથી અપાય? એટલે સેવક સંતે સ્વામીશ્રીને જ્યારે આ પ્રશ્ન પૂછ્યો એટલે મહંત સ્વામીમાં તો તરત જ એમને કહી દીધું કે પરમ એકાંતિક સંત. જો ઉપનિષદોની અંદર અક્ષર બ્રહ્મ સ્વરૂપ પરબ્રહ્મનિષ્ઠ અને શ્રોત્રિય મહાપુરુષ કયા છે ને, અને શ્રીમદ ભાગવતમાં તે જેને પરમ ભાગવતની ઉપમા આપી છે એવા શ્રીમદ ભાગવતની અંદર જેમને ગુણાતીત અને સ્થિત પ્રજ્ઞ કહીને વર્ણવે છે, અને વચરામૃતની અંદર પણ શ્રી હરિ જેમને પરમ એકાંતિક સત્પુરુષ ઓળખાવે છે એવા સત્પુરુષ આપણને મહંત સ્વામી મહારાજની આપણને પ્રાપ્તિ થઈ છે. હવે આ પ્રાપ્તિને આપણે માણવાની છે અને સદાય એમની દરેક જે આજ્ઞા છે એ દરેક જે ઉપાસના સંબંધિત જે વાતો છે આ જીવનમાં છે ને દ્રઢ કરીને રાખવાની છે. જેટલી દ્રઢ કરીશું ને એટલા વધુમાં વધુ આપણે સુખી થઈ શકશું. ભગવાન જો સદાય ગુણાતીત એક સંતની અંદર સત્સંગમાં પ્રગટ રહે છે એટલે જ તો આ સત્સંગ તમને લીલો પલ્લવ જોવા મળે છે. અને સ્વામીશ્રીએ ત્યાં વાતની અંદર કીધું છે કે આજ તો સત્સંગની છે ને ભર જોવાની છે. ગુણાતીતાનંદ સ્વામી આ વાતની અંદર એ જ કીધું ભર જોવાની એટલે શું કે જુવાન માણસ હોય ને તો આપણે કેમ આમ એનું લોહી આમ ઉકળતું હોય, એ કાંઈક કરે છૂટવા મર મીટવા માટે પણ તૈયાર થઈ જાય. ડભોઈના તે કરુણાશંકર જ્યારે વડતાલ ને અમદાવાદ ને ધોળકાન ધોલેરા જેતપુર ઘણા બધા તીર્થોમાં ફરીને તે છે ને જુનાગઢ આવે છે અને સવારમાં તે મોટી સભા ભરાયેલી એટલે ગુણાતીતાનંદ સ્વામી એ તો વાતો કરતા હતા અને આખી સભા એમની જોઈને રહી હતી. એટલે કરુણાશંકરે પણ અંતરમાં છે ને શાંતિ થઈ ગઈ અને પછી સભા પૂરી થઈ એટલે ગુણાતીતાનંદ સ્વામી પાસે આવે છે અને સ્વામીને કીધું કે સ્વામી હું બધે ફરી આવ્યો પણ બધે જ સત્સંગ ઘરડો થઈ ગયો છે, અહીં તમારા પ્રતાપે સત્સંગ લીલો પલ્લવ લાગે છે. અને ત્યારે સ્વામીએ કીધું કે અહીં મહારાજ પ્રગટ બિરાજે છે એટલે સત્સંગ લીલો પલ્લવ છે. જો વર્તમાન કાળે પણ મહંત સ્વામી મહારાજના શ્રીજી મહારાજ આ સત્સંગનું પોષણ અને સંવર્ધન કરે છે. એટલે જ તે નાના મોટા બધાના સાક્ષી સ્વામીએ કીધું કે આ વાતને કબૂલી પણ છે કે આજ તો સત્સંગની ભર જોવાની છે. તો આ ભર જોવાનીની અંદર મહંત સ્વામીમાં જે સેન્ટરોની અંદર મંદિરોની અંદર વિચરણ માટે ગયા છે ત્યાં આપણે જોયું હશે કે હજારો લાખોની સંખ્યાની અંદર હરિભક્તો દર્શન માટે આવે છે. એ સવારમાં પૂજા દર્શન માટે પણ વહેલા 3-4 વાગે જાગીને આવે છે. કેટલાય કિલોમીટર દૂર પણ આવે છે ત્યાંથી ગમે સેન્ટરની અંદર. શા માટે? એમને ઓળખાણ થઈ ગઈ છે.
એ પ્રગટની ઓળખાણ થઈ ગઈ છે તો એ ગમે તેટલા કિલોમીટર હોય કે ગમે તે સમય હોય, જેટલો વધુમાં વધુ યોગ થાય એ દરેક હરિભક્ત ઈચ્છે છે. એવી પ્રાપ્તિ થઈ છે તો આપણને સર્વોપરી ભગવાન અને સર્વોપરી ગુરુની પ્રાપ્તિ થઈ છે. અને આપણા કેટલા મોટા ભાગ્ય. તો આપણને ગુણાતીતાનંદ સ્વામી આ જ વાતની અંદર કહ્યું કે શેરડીના સાંઠાનો વચલો ભાગ મળ્યો છે. હવે શેરડી તમે જમો ખાવ ને ત્યારે એ છેલ્લે પૂંછડિયું હોય કે શરૂઆતનો ભાગ હોય એટલો બધો ગળ્યો નહીં, પણ સૌથી વધુ જે સાંઠો હોય ને વચલો ભાગ હોય એમાં રસ વધુ ભરપૂર માત્રાની અંદર હોય. એમાં પ્રાપ્તિ થવાથી જે આપણને જન્મો જન્મનું દુઃખ છે ને એ બધું ટળી ગયું છે. અને આ ગર્ભવાસની અંદર આ જીવ રહ્યો ને એ આમ તો 84 લાખ યોની બાદ આપણને આ મનુષ્ય દેહ મળે છે. તો આપણને આ પ્રાપ્તિથી એ ખરેખર એ દુઃખ ટળી ગયું છે. એટલે જ નિષ્કુળાનંદ સ્વામીએ કહ્યું છે ને કે પામ્યા પામ્યા રે ભવ જળ પાર, શ્રી હરિ સંત મળી વામ્યા વામ્યા રે દુઃખ અપાર, શ્રી હરિ સંત મળી. એટલે જે દુઃખ રહ્યા ને એ બધા ટળી ગયા છે. કારણ કે એ ભવજળના જે દુઃખો હતા એ આપણને એવા ભગવાન જેવા સંત મળ્યા છે. એ આવી આપણી પ્રાપ્તિ ગમે એટલા આપણે સાધન કરીએ ને તો કરીને છૂટે ને તો પણ એમ નથી. પરંતુ આપણને ગમે એટલા તપ વ્રત કરો, તમે યોગ યજ્ઞ કરો કે સમાજ સેવા કરો કે દાન કરો, પણ જે આનાથી ભગવાન મળે એમ નથી. પરંતુ સહેજે આપણને મળી ગયા છે. નિષ્કાંત સ્વામી પણ 64 પદીની અંદર લખે છે કિયા જીવ કિયા જગદીશ જાણો, જુજવીએ જાત છે રે મર આપીએ સો શીશ તોય વન મળ્યાની વાત છે રે. વણ મળ્યાની વાત છે આપણને. આ તો અજુકતી મળી ગઈ છે પ્રાપ્તિ. આપણા ક્યાં એવા સાધન કે કઈ એવી ભક્તિ કે આ ભવમાં આવા ભગવાનનો ભેટો થાય. યોગીજી મહારાજ તો ઘણી વખત કહેતા કે આ મંદિરના દાદરા ચડવાને તો કેટલાય વર્ષોનું તમારું પુણ્ય હોય ને ત્યારે ઉદય થયું હોય ને ત્યારે તમે આ દાદરા મંદિરના ચડી શકો અને આ સત્પુરુષનો યોગ થાય. તો ખરેખર જે આપણને આ સત્પુરુષનો યોગ થયો છે ને ભગવાનનો ભેટો થયો છે ને આ પ્રાપ્તિ અલૌકિક છે. સારંગપુરમાં જ્યારે ફૂલદોલના બીજા જ દિવસે શ્રીજી મહારાજ છે ને પોઢવા માટે પલંગે વિરાજ્યા, એટલે ત્યારે એક મહાનુભાવાનંદ સ્વામી આમ ચરણ ચાંપવા માટે આવે છે. એટલે મહારાજે તો આમ જોયું કે આ મહાનુભાવાનંદ સ્વામી સેવા કરવા માટે આવે છે, તરત તે મહારાજ પગ ખેંચી લેશે. એટલે ત્યારે મહાનુભાવાનંદ સ્વામી કીધું કે કેમ ચરણ સેવાથી અમને વંચિત રાખો છો? આપ કાજે તો અમે સંસાર છોડ્યો છે અને અપમાન તિરસ્કાર સહન કર્યા છે અને માર પણ ખાધો છે ને તમારા દરેક પ્રકરણોમાંથી પસાર થયા શિવી, અને તમે કેમ આવો લાભ અમને આપતા નથી? અને ત્યારે મહારાજે એ મહાનુભાવાનંદ સ્વામીને એક દ્રષ્ટાંત આપીને સમજાવ્યું કે એક છે ને શ્રીમંત પાસે એક ભિખારી ભીખ માગવા આવે છે. એટલે શેઠે શું કીધું, હું તને એમનામ કઈ ભીખ ન આપું, અણહકનો રોટલો હું તને ન પચે અને હું આપું પણ નહીં. જો તું મને કામ કરી દે, આ ફળિયું જો અત્યારે થોડુંક સ્વચ્છતા વાળું નથી, તું ફળિયું વાળ દે, તો આ ફળિયું વાળીશ ને તો હું તને કાંઈક આપીશ. એટલે આ ભિખારીએ તો ફળિયું વાળ નાખ્યું. પછી શેઠે કીધું શું મજૂરી તને આપું? એટલે ભિખારીએ શું કીધું કે શેઠ મેં તમારું ફળિયું વાળ દીધું છે, તમે મને અધમણ સોનું આપો. એટલે શેઠે શું કીધું કે 2 પૈસાનું કામ અને અધમણ સોનું, બસ આટલું કહીને મહારાજ પણ મહાનુભાવાનંદ સ્વામીને કીધું છે કે એવું છે ને તમે અમ પાસે માગો છો, તમે કામ કર્યું છે થોડુંક અને અધમણ સોનાનું જેવી માંગણી કરો છો. એમ આ જે શ્રીજી મહારાજના ચરણોની સેવા રહી ને આ એમના મળે એમ છે નહીં. આ દુર્લભ છે, આ ભગવાનનો યોગ. અને એ આપણને જો આપણા કેટલી મોટી ભગવાનની કરુણા કહેવાય કે આપણને સહેજે સહેજે યોગ થઈ ગયો. કારણ કે અનંત કોટી બ્રહ્માંડના રાજાધિરાજ સામે એ ચાલીના બ્રહ્માંડમાં લોકમાં પધારે છે. એ સત્પુરુષ દ્વારા પ્રગટ પણ રહ્યા છે તો આપણને સામે ચાલીને મળ્યા છે. તો આ પ્રાપ્તિને હકીકતની અંદર આપણે જવા દેવી ન જોઈએ. આપણો પુરુષાર્થ કે આપણે એવા કોઈ સાધનો નથી, પરંતુ માત્ર ને માત્ર કૃપા અને કારણભૂત એ કઈ છે એમની કરુણા. આ કરુણાને લીધે એ આવ્યા છે. તો જો આ પ્રાપ્તિનો આવો ખરેખરો મહિમા સમજાઈ જાય ને તો ખરેખર કલ્યાણની આપણને દ્રઢ પ્રતીતિ આવે. આજે દરેકને કલ્યાણ પ્રાપ્ત કરવું છે. આ રવિ સભાની અંદર બેઠેલા દરેક હરિભક્તોની એક છેલ્લી ઈચ્છા તો એ જ છે કે આપણે સત્સંગની અંદર આવીએ કે આ યોગીજી મહારાજની આજ્ઞા પાળીએ તો આપણું આત્યંતિક કલ્યાણ થાય, એટલે કે આપણને મોક્ષ મળે. તો ક્યારે થાય?
તો આપણે જે ભક્તને જો આ પ્રાપ્તિ સમજાઈ જાય ને, અને ભગવાન અને સંતનો એ અતિશય બળ મળે છે, આ પ્રાપ્તિ સમજવાથી અતિશય બળ મળે છે, અને એનાથી અખંડ એવો વિચાર પણ રહે છે કે ભગવાનના પ્રતાપે મારું કલ્યાણ નિશ્ચિત છે. આ એક પ્રકારની દ્રઢ પ્રતીતિ આવી જાય. જે વિદ્યાર્થી આખા વર્ષ દરમિયાન મહેનત કરી હોય ને તો એને એ રિઝલ્ટ ન આવે ને તો એ આત્મવિશ્વાસ સાથે કે માતા પિતાને, મિત્રોને અને એના શિક્ષકોને કે મારે ગણિતમાં 100માંથી 100 જ આવશે અને મારે 90% ઉપર જ માર્ક આવશે. કેમ? એને દ્રઢ પ્રતીતિ થઈ ગઈ છે, એને એવો મહેનત પુરુષાર્થ કર્યો છે. શ્રીજી મહારાજ પણ વચરામૃત ગઢડા પ્રથમના 72માં કહે છે કે આવા મહિમાવંત ભક્તની સમજણ જણાવતા એમને શું કીધું કે જ્યારથી ભગવાનનું દર્શન થયું તે દિવસથી જ મારું કલ્યાણ તો થઈ રહ્યું છે, અને જે જીવ ભાવે કરીને મારું દર્શન કરે તથા મારું વચન માને તેનું પણ કલ્યાણ થઈ જાય, તો મારે કલ્યાણનો શું સંશય છે? હું તો કૃતાર્થ છું. એવું તે હરિભક્તને અંતરે વર્તતું હોય. તો ખરેખર જ્યારથી દર્શન થઈ ગયું ત્યારથી કલ્યાણ શરૂ થઈ ગયું, અને કલ્યાણ થઈ જ ગયું. આ દ્રઢ પ્રતીતિ ક્યારે આવે? આવો મહિમા સમજ્યા હોય ને તો આ શક્ય છે. ઝીંઝોડા ગામના તે હાથીઓ માંજરીઓ નામે એક હરિભક્ત, હવે એકવાર એના ગામમાંથી સંઘ છે ને પોતે જાત્રા કરવા માટે નીકળેલો, એટલે બધાએ કીધું કે તમે ભેગા આવો તો વધારે સારું, બહુ આગ્રહ કર્યો. પરંતુ હાથીએ શું કીધું કે નહીં, મને તો ભગવાન સાક્ષાત મળ્યા છે, એટલે એમના હું દર્શન કરું ને એમાં બધાય તીર્થો આવી જાય, એટલે મારે તમારી સાથે આવવું નથી. અને એ તો ગઢડા જાય છે અને મહારાજનો અને સંતોનો સમાગમ કરવા માટે જાય છે. થોડાક જ દિવસ થયા ને એટલે એના 2 બળદ હતા, એમાં એક બળદનું મૃત્યુ થાય છે. એટલે લોકોએ બધા મેણું માર્યું, તું અમારી સાથે આવ્યો નહીં ને જાત્રા, એટલે તારી સાથે આવું થયું. એટલે હાથીએ શું કીધું કે અરે મારો બળદ તો ધામમાં ગયો છે ને બીજો જશે ને તો નવી જોડ લાવીશ. એટલે બીજા કોઈ કીધું કે ગરડા જઈને શું કમાણા, ખેલો સુકાય છે. ત્યારે હાથીએ એ દ્રઢ પ્રતીતિ સાથે, કલ્યાણની પ્રતીતિ સાથે મહિમા હતો એટલે શું કીધું કે એ ભલે ઘેલો નદીમાં પાણી ન હોય પણ કાંકરો લઈને માથે ચડાવું ને તોય મારું કલ્યાણ થઈ જાય. જો આને કહેવાય એ પ્રાપ્તિનો મહિમા. તો જો એના જ કારણે કલ્યાણની કેવી પ્રતીતિ આવે. તો એમ આપણને તો આપણે તો અત્યારે રવિ સભાને આપણે યોગીજી મહારાજની સત્પુરુષોની આજ્ઞા પાળીએ છીએ, તો આપણું તો કલ્યાણ થઈ જ જશે ને. તો આવું થઈ જશે એમ નહીં, થઈ જ ગયું આવું માનવાનું છે. આપણે બધાને શું કહેતા હોય કે નક્કી નહીં 50-50%, પણ એવું આપણે રાખવાનું જ નથી. આ કલ્યાણનો આપણે માર્ગની અંદર આગળ વધી ગયા એટલે કલ્યાણ તો આપોઆપ થઈ જવાનું છે. ત્યાંની દુકાનની અંદર જાઓ ને તો તમે ભજીયા 100 ગ્રામ કે 200 ગ્રામ લ્યો તો એ ચટણીના પૈસા ન દેવો ને, ભજીયારે ફ્રી જ હોય. બસ એમ આપણે આ સત્સંગની અંદર આવી ગયા છીએ ને તો આપણું કલ્યાણ થઈ જ જશે. હા, સ્વભાવ ને પ્રકૃતિ ને આ બધું જે આસક્તિઓ છે એ આપણે એના માટે પ્રયત્ન કરવાનો છે, અને એ પ્રયત્ન કરીશું તો ભગવાન અને સંત દયાળુ છે, એ પોતે કૃપાળુ કરુણાવાળા છે. તો એક વખત તો સમય એવો આવશે કે કામ, ક્રોધ, લોભ, મોહ, મત્સ, માયા, તૃષ્ણા, અહંકાર આ બધું દૂર કરશે, અને આપણને કસર જે હશે ને એ બધી દૂર કરશે. બીજું આપણને એક ફાયદો થાય છે મહિમા સમજવાથી, એક અખંડ કેફ વર્તે. આજે તમે કોઈ પણ વ્યક્તિને જોવો ને તો એની પાસે ગમે એટલા પૈસા હોય, ગમે એટલું ધન હોય, ગમે તેટલા સંબંધો હોય, મિલકતો હોય, પણ એ પોતે કેફમાં નથી વર્તતો. એટલે કે એને કાંઈક ને કાંઈક એવા પ્રશ્નોથી તે ગભરાયેલો જોવા મળે છે. તો ગુણાતીતાનંદ સ્વામીએ પહેલા પ્રકરણની તે 184માં વાતમાં કીધું કે જેને જ્ઞાન ન હોય ને એને તો એમ થાય કે આપણે શું પામશું ને ક્યાં જઈશું, ને જેને જ્ઞાન હોય ને તો એને અહો થયા કરે કે આ પ્રાપ્તિ થઈ છે, હવે કાંઈ કરવાનું રહ્યું નથી. તો જો જ્ઞાને કરીને, એ સમજણે કરીને એ સુખી રહે. ભાદરા ગામના તે ડોસાભાઈની વાત કરીએ તો વ્યવહાર એમનો સાવ સામાન્ય. હવે ઝાડના રોટલા ખાલી જમે. હવે એમની સાથે ઘી, ગોળ કે અથાણું કે શાક એવી કાંઈ વ્યવસ્થા નહીં. રોટલા સાથે શું જમવાનું? ફક્ત પાણી અને રોટલા જમવાના. 2 થી 3 કઈ વસ્તુ એમના ઘરે નહીં. આવી સામાન્ય પરિસ્થિતિ. એટલે એકવાર છે ને કોઈકે તેમને કીધું કે ડોસા ભગત આમ લુખું કેમ ખાવશો? અને આ ડોસા ભગતે સાંભળ્યું અને કીધું એ તો લુખું ખાય ને હરામ ખાય, હું તો મહારાજને સંભાળીને જમું છું. જો આ ડોસાભાઈને આટલો બધો આનંદ હતો, કેનો હતો? એ પ્રાપ્તિના કેફનો હતો. તો આવી અતિ સામાન્ય પરિસ્થિતિની અંદર પણ તે આનંદથી જીવતા હતા. યોગીજી મહારાજ તો ઘણીવાર વજેશીના હોકાની ફૂંકનું દ્રષ્ટાંત આપીને સમજાવતા
કે આવો પ્રાપ્તિનો કેપ જો આપણને ન ચડે ને તો ક્યાં આપણે ગુરુને સેવ્યા જ છે? કોણ આપણા ગુરુ? તેનો કેફ રહેવો જોઈએ ને, પણ રહેતો નથી. એનું કારણ શું છે? આપણે એમનો સમાગમ જે રીતે થવો પડે એ રીતે કરતા નથી. કારણ કે મુખો મુખ થઈ ઓળખાણ, કોઈ વાતની ન રહી તાણ. આ બ્રહ્માંડમાં આપણા તુલ્ય ભાગ્યશાળી માનો એ જ ભૂલ્ય. એટલે ખરેખર આપણે ભાગ્યશાળી છીએ કે આપણને આવા ભગવાન અને સંત મળ્યા છે. તો આ પ્રાપ્તિના કેફ સાથે જો આપણે આપણું જીવન વ્યતીત કરીશું ને તો કોઈ પણ પ્રકારનો પ્રશ્ન આપણને નડતરરૂપ બનશે નહીં. બીજો એક ફાયદો એ પણ થાય છે કે લૌકિક વિક્ષેપની ગણતરી જ ન રહે. રોજિંદા જીવનમાં આપણે અનેક પ્રકારના પ્રશ્નોનો આપણે સામનો કરવી છીએ અને આ પ્રશ્નોથી આપણું અંતર છે ને થોડુંક ડિસ્ટર્બ થઈ જાય છે. પરંતુ મહંત સ્વામી મહારાજ તો ઘણી વખત કહે છે કે આપણને આ પ્રાપ્તિ છે ને હિમાલય જેવી થઈશ, અને એની સામે આપણા પ્રશ્નો કેવા છે? ઢેફા જેવા છે. ગોંડલની અંદર હતા ત્યારે જ આ શબ્દો કહ્યા હતા કે ખરેખર આપણા જે પ્રશ્નો એ ઢેફા જેવા જ છે, એ તો સોલ્વ થઈ જ જાય, પણ આપણને જે પ્રાપ્તિ થઈ હિમાલય જેવી થઈશ. પણ આપણને મનાતું નથી ને એટલે દુઃખ રહેશે. કોઈ ગરીબ વિદ્યાર્થી હોય, એ ઝૂંપડામાં રહેતો હોય, થીંગડાવાળા કપડાં પહેરતો હોય, 2 ટક ખાવાય ન મળતું હોય, ઘણી બધી મુશ્કેલીઓ વચ્ચે એ દિવસો પસાર કરતો હોય, પણ આ વિદ્યાર્થીને જ્યારે મેડિકલ કોલેજમાં એ પ્રવેશ પરીક્ષામાં પ્રથમ નંબર આવે ને તો એને કોઈ પણ પ્રકારની ગરીબીનું એને દુઃખ આવે નહીં. કેમ ન આવે? કારણ કે પ્રાપ્તિ થઈ ગઈ ને. એ મેડિકલ કોલેજની અંદર એને પ્રવેશ મળી ગયો એટલે હવે એ ડૉક્ટર બની ગયો, એમ જ સમજવાનું બસ. એવી જ રીતે આપણા જે પ્રશ્નો રહ્યા ને એ પ્રશ્નો હકીકતની અંદર છે જ નહીં. આપણને જે પ્રાપ્તિ થઈ છે એનાથી કંઈક વિશેષ છે. ધારો કે કોઈ ભાઈ પોતાના જીવનમાં અનેક પ્રશ્નો વચ્ચે પસાર થતો હોય, ધંધો ખોટમાં ચાલતો હોય, આર્થિક કટોકટી બહુ સતાવતી હોય, અને આ ભાઈને કરોડ રૂપિયાની લોટરી લાગે તો જો કરોડ રૂપિયાની લોટરી લાગે ને તો એના જીવનમાં જે પ્રશ્નો હતા ને એ સાવ નિર્મૂળ થઈ જાય. તો જો આ દ્રષ્ટાંતો ઉપરથી આપણને ખ્યાલ આવે કે જેમ વિદ્યાર્થીનો પ્રથમ નંબર આવે કે વ્યક્તિને કરોડ રૂપિયાની લોટરી લાગે તો તાત્કાલિક દેહિક કે બાહ્ય પરિસ્થિતિ કંઈ પલટાઈ નથી જતી, છતાં એને દુઃખ ભૂલાઈ જાય છે. કેમ? એના મનમાં કોઈક જુદી ભૂમિકામાં જતું રહેશે. એમ પોતાને થયેલ જે પ્રાપ્તિ સામે છે ને પ્રશ્નો સાવ ઢેફા સમાન લાગે છે, તેમ પ્રાપ્તિના વિચારથી મન કાયમ માટે એવી ભૂમિકામાં રહેશે. આપણે આ સમજવાનું છે. એટલે કોઈ લોકનું આપણને કોઈ દુઃખ નડતું કે કનડતું નથી. અને આ કેફ જેટલો પણ વિશેષ આપણા જીવનની અંદર હશે એટલા વધુમાં વધુ આપણે સુખેથી આપણે ભગવાનનું ભજન કરી શકીશું. બ્રહ્માનંદ સ્વામી ખટરસના નિયમથી છે ને રતાંતળા જેવા થઈ ગયા, કાંઈ દેખાય નહીં. એટલે શ્રીજી મહારાજને આ ખબર પડી એટલે મહારાજ તો બહુ દિલગીર થઈ ગયા અને બ્રહ્માનંદ સ્વામીને કીધું કે મહારાજ, આપણી આ તમારી પરિસ્થિતિ જોઈને આપ તમે દુઃખી ન થતા, કારણ કે અમને તો તમારી પ્રાપ્તિ થઈ ગઈ છે એટલે આ દુનિયાના કે દેહના દુઃખ નજરમાં જ નથી આવતા. અને આમ કહીને એ વખતે તેઓએ કીર્તન રચ્યું અને આપણે ઘણી વખત આ દિવાળીના દિવસોની અંદર પણ ગાવીએ છીએ, રાજ મારે દિન દિન દિવાળી રે, રાજ મારે દિન દિન દિવાળી રે, હે વહાલા મળતા તમને વનમાળી રે, રાજ મારે દિન દિન દિવાળી રે. તો વિચાર કરો કે બ્રહ્માનંદ સ્વામીના જીવનની અંદર કેટલી મુશ્કેલી વચ્ચે પણ એમને દિવાળીમાં જેવો આનંદ થાય ને એવો એમનો આનંદ એમને દરરોજ થતો હતો. જો આપણે પણ નવા વર્ષોની અંદર આપણે એવી રીતે આનંદમાં હોય, પણ પછી બીજા દિવસોની અંદર ભાઈ બીજના દિવસોની અંદર ને આગળના મહિનો થાય દિવાળી જાય પછી એ દુઃખ જે જૂનું હતું એમના એમ. પરંતુ આવા પરિસ્થિતિની અંદર પણ દિવાળી જેવો એમને આનંદ રહેતો. શા માટે? પ્રાપ્તિનો વિચાર હતો. એ અંતરમાં એટલે સ્થિર રહી શક્યા. શિકાગોના તે નિરલભાઈ પટેલનું જીવન એટલે આમ શારીરિક પ્રશ્નોની આમ પરંપરા તેમ ગણી શકો ને એવું. કારણ કે જન્મથી જ તેઓને છે ને બંને કિડનીમાં તકલીફ હતી. 2 વર્ષ બંને કિડની કાઢી નાખવામાં આવી, 4 વખત કિડની ટ્રાન્સપોર્ટ પ્લાન્ટ કરવામાં આવી સર્જરી, પરંતુ 4 વખત ડોક્ટર નિષ્ફળતા જ મળી. પેટમાં એવી ચૂક આવે ને કે બેવડી વળી જવાય. તાવ, ઉલટી, બ્લડ પ્રેશર ને ઝાડા, લોહી પડવું, આ બધું તેમનું આમ નિત્યક્રમ બની ગયેલું. પણ આવી શારીરિક કષ્ટો વચ્ચે પણ નિરલભાઈએ જરાય પણ દુઃખ નહોતું માન્યું. એમને ક્યારેય જીવનમાં ક્યારેય એમને ફરિયાદ પણ નહોતી કરી, અખંડ આનંદમાં રહેતા. અને મંદિરની કોઈ પણ નાની મોટી સેવા હોય ને
આ સેવામાં જોડાતા અને સામેથી પાછી સેવા માગતા, તો ખરેખર એમને 35મા વર્ષ સુધીમાં તો એમને શરીર પર 70 સર્જરી કરી હતી. જ્યારે એમની તબિયત અંગે જ્યારે પૂછવામાં આવ્યું ને, ત્યારે તેઓ કહેતા કે આઈ એમ ફાઇન, ડોન્ટ વરી અબાઉટ મી, મહારાજ સ્વામી ઇઝ વિથ મી ફોર ઓલ ટાઈમ. એટલે કે મને સારું છે, મારી ચિંતા ન કરશો, મહારાજ સ્વામી હંમેશા મારી સાથે જ છે. છેલ્લા 5 દિવસ લાઈફ સપોર્ટ પર રહ્યા અને તારીખ 10/2/2018ના દિવસે તેઓ અક્ષર નિવાસી થયા. તો જો અસહ્ય એ પીડાઓની નિરલભાઈએ પણ જાણે ગણતરી ન કરી હોય ને એવું આપણને લાગે છે. શા માટે? પોતાની પ્રાપ્તિનો બળે એ અંતરે સુખી હતા. મહંત સ્વામી મહારાજે એમની એવી સમજણ જોઈને પછી બહુ પ્રસન્ન થઈ ગયા. તો ખરેખર આવી સમજણ આપણે આપણા જીવનની અંદર દ્રઢ કરવાની છે કે આપણને જે ભગવાન અને જે સંત મળ્યા છે એ ખરેખર અદ્ભુત અને અલૌકિક અને અવિસ્મરણીય છે. ક્યારેય આવા ભગવાન અને સંત આપણને મળ્યા નથી. તો આપણી ગુણાતીત ગુરુ પરંપરાના એ પ્રસંગો આપણે જોઈએ ને ત્યારે આપણને ખ્યાલ આવે. અને વર્તમાન કાળે પણ આપણા સત્સંગમાં આવા ઘણા બધા સંતો ભક્તો છે કે પછી શારીરિક હોય પ્રશ્નો, પછી વ્યવહારિક હોય, પારિવારિક હોય, સામાજિક મુશ્કેલીઓ હોય, આવી મુશ્કેલીઓમાં પણ એ પ્રાપ્તિના બળે અંતરથી સુખી રહ્યા છે અને એક શાંતિનો અનુભવ કરી રહ્યા છે. તો ખરેખર આપણને જે પ્રાપ્તિ થઈ છે આ પ્રાપ્તિને આપણે માણીએ અને આજે આપણે સંકલ્પ કરીએ કે આપણા જીવનની અંદર આ પ્રાપ્તિને પ્રતીતિમાં પરિવર્તિત કઈ રીતે થઈ શકે, એના આપણે પ્રયાસો આ રવિ સભાથી જ કરીએ. ગુજરાતીની અંદર એક કહેવત છે ને, જાગ્યા ત્યારથી સવાર. ભલે અત્યાર સુધી જે ભૂલો કરી હોય, જે વહી ગયું ભૂતકાળ, એને વગોવાથી કાંઈ ફરી વખત નહીં થવાનું. આ વર્તમાન કાળે હવે આપણે એવું કામ નક્કર કરીએ કે એ કાર્ય આખી આજીવન સુધી કરી શકીએ. ખરેખર અખંડ સુખી રહેવાના 6 વિચારો છે ને, એમાં આ વિચાર 15 મિનિટ આપણને મહંત સ્વામી મહારાજ કહે છે તો અવશ્ય આપણે આનું પાલન કરીએ. કારણ કે અક્ષરધામમાં જેવું સુખ છે એવું સુખ આપણને મળશે. એમના વચનમાં આપણે વિશ્વાસ સાથે જોડાઈએ તો કોઈ પણ અસાધ્ય કાર્ય પણ એ સાધ્ય થઈ જશે. કેના પ્રતાપથી? ભગવાન અને આવા સંતના પ્રતાપથી. તો ખરેખર જે આપણને પ્રાપ્તિ થઈ છે એમાં પ્રતીતિ આપણે ફેરવી શકીએ એ જ આજની રવિ સભાની અંદર દરેક હરિભક્તોને નમ્ર વિનંતી છે. જય સ્વામી નારાયણ.